એટલે રાત દી નથી જાતી, એની જિંદગી ખરાબ થઈ ગઈ, આખી જિંદગી એને નીંદર નથી કરવાની. હવે એની માં છે અમારા દીકરાની ચિંતા નથી થઈ રહી, ત્યાં એને જામીન મળી ગયા. આ સરકારને પોલીસ કરે છે શું? અને ગૃહમંત્રી એમ કહે છે કે એક પણ ગુનેગારને હું છોડીશ નહીં. તો આ શું છે બધું? મારો પ્રશ્ન ગૃહમંત્રીને છે, શું છે આ બધું એકવાર બતાવે. અને મુવાને છે ને ફાંસીની સજા કરો ને કર અમને સોંપી દો તો અમે એના જટિયા ઝાલીને એને ઢળીને મારીને તોડી નાખી. અને એને જે મારા દીકરા હારે કર્યું છે ને એવું એની હારે થાય. અત્યારે એ કેમ છૂટી કેમ ગયો? 2 દિવસમાં છૂટી કેમ ગયો એ? બરાબર, આવડી મોટી 140ની સ્પીડે આવી ઘટના કરી. બરાબર, મારો 20 વર્ષનો ભાઈ ખોયો મેં, તો એનું રિકન્સ્ટ્રક્શન કેમ નથી થતું? એટલે બુટલેગર કોક પકડાણો હોય તો કેમ આમ ધોકા મારતા આવે? અને આવા કેટલા કંધોતરને લેશે, કેટલા કંધોતરને જેદી એના કંધોતર જાય ને તેદી એને ખબર પડે કે આ જાય ત્યારે કેવી આમાં લાયું લાગે છે. અને બબેદીમાં જામીન આપી દે. આ કઈ સરકાર છે અને કયા ગૃહમંત્રીનો ન્યાય છે? હું ઈ પૂછું છું. આજે અમારો ગયો, કાલે બીજાનો જાય. આજે તો ઈ ખુલ્લો ફરે જ છે ને. હા, બેફામ કાલે કરીને આજે ખુલ્લો ફરે તો કાલે બીજાનો જાય ને. રવિવારે મોડી રાત્રે રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર પૂરપાર ઝડપે આવતી કારે બાઇક ચાલક યુવાનને ટક્કર મારી અને આ ઘટનામાં બાઇક ચાલક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. અને આ ઘટનામાં આરોપીને જામીન મળી ગયા છે તેવું પરિવારજનોનું કહેવું છે. માહિતી જે સામે આવી રહી છે તે બાબતે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોનું શું કહેવું છે તે મામલે સીધા જ આપણે મૃતક યુવાનના પરિવારજનો સાથે વાત કરીએ. શું છે આખી ઘટના અને તમારી શું માંગણી છે? મારું નામ કેવલ દેવેન્દ્રભાઈ નાથાણી છે. પરમ દિવસે સોમવારે સવારમાં જે બનાવ બન્યો એનો મને 2 વાગ્યાને 24 મિનિટે જાણ થઈ હતી. પછી ત્યારબાદ હું 2:48 ને 45 હું ત્યાં ઘટના સ્થળે હાજર હતો. હવે ત્યારે મને પોલીસકર્મીઓ 108ની ટીમ બધા ત્યાં હતા. ત્યારે પોલીસકર્મીએ એવું કીધું કે આ ભાઈ કે વ્યક્તિ જે હતા જે એક્સિડન્ટ થયું છે એ ભાઈએ ફોન કર્યો અને એ ભાઈ તે તાલુકામાં અમારી પાસે પોલીસ ચોકીએ છે. પછી ત્યારબાદ 108ની ટીમે એવું કીધું કે આ બધું બચે એમ નહોતો ભાઈ કે, અને અમે ન સંભાળીએ એમ. પછી હું મારી 4 વ્હીલ લઈને લઈ ગયો અને પછી બધી સમગ્ર ઘટના થઈ. હવે ત્યારબાદ બીજે દિવસે મને પોલીસકર્મી સાથે તમામ પ્રકારની કાર્યવાહી કરી હોય મને બતાવ્યું. સીસીટીવી ફૂટેજ બતાવ્યા. એક જ પ્રકારનું ફૂટેજ બતાવ્યું જે બધાને ઓનલાઈન બધું વાયરલ છે જ, બધાએ જોયો એ. બરાબર, હવે એ સીસીટીવી ઉપરાંત ત્યાં ચોકમાં આરએમસીનો કેમેરો લાગેલો છે. આરએમસીના કેમેરાની ફૂટેજ કેમ બતાવવા નથી આવતી? મીડિયામાં એવું કીધું કે 50 ફૂટ ફંગોળાયો, તો 230 ફૂટ ફંગોળાયો છે મારો ભાઈ. બરાબર, એ મેં ફોરેન્સિકના સાહેબ સાથે મેં માપેલું, મેં સાથે ટેપ લઈને જ માપેલું મેં. બરાબર, તો પૂરતી સચોટ માહિતી કેમ નથી આપવામાં આવતી? મને એ ભાઈને સાથે મળાવ્યો નથી. હું ત્યાં ગયો તો મને એવું કીધું ભાઈ ઉપર છે અમે તમને ન મળાવી. એ ભાઈનું આખું નામ આપ્યું નથી કોઈને પણ નહીં, મને નહીં, તો મીડિયામાં પણ નથી આપતા. એનું કારણ શું? બરાબર, બાબતે તમે ક્યાંય રજૂઆત કરી છે ખરા? ના, રજૂઆત મેં ક્યાંય કરી નથી. અમને તો આશા હોય ને પોલીસકર્મી પાસેથી બધાય, અમે મારો ભાઈ ગુમાવ્યો હોય તો સચોટ અમારી સાથે બરાબર રીતે બધાને યોગ્ય જાણ કરવામાં આવે એવી અમને આશા હોય કે ન હોય સરકાર પાસેથી. આખી આ ઘટના કેટલા વાગ્યાના અરસામાં બની હતી અને તમને લોકોને જાણ ક્યારે થઈ? 2 વાગ્યાને 1 થી 1.5 મિનિટની અંદર ઘટના બની હતી. મને 2:24 ફોન આવી ગયો હતો એના મિત્રનો અભિના કે આવી ઘટના બની, અને હું 2:40-48 ની હતો, હાજર જ હતો. એટલે અભિષેક જે મૃતક યુવાન છે તે એકલો હતો કે સાથે કોઈ મિત્ર? એકલો જ હતો. એના મિત્ર પાસે જ જતો હતો. એ જે વણાકલે છે એમાં દેખાય જ છે એની કાંઈ સ્પીડે નહોતી ને કાંઈ નહોતું. આ ભાઈ જ ઓવર સ્પીડમાં હતા અને એને બ્રેક મારી જ નથી, એક પણ વાર બ્રેક નથી મારી. એ આગલા ફૂટેજમાં દેખાય છે અને આમાં ખબર જ પડી જાય, કારણ કે જ્યાં અભિષેક હતો ને એના કરતાં 60 ફૂટ આગળ તો ગાડી ઊભી રહી છે, એના પછી 60 ફૂટ એટલે 230 ફૂટ આ અને 60 ફૂટ બીજું થયું.
એ બધું માપેલું ને બધું લખેલું જ છે. તો તમે આ બાબતે પોલીસ નો સંપર્ક કર્યો તો પોલીસનું શું કહેવું છે? પોલીસનું કેવું એમ અમે આગળ તપાસ થાય પ્રમાણે તમને જાણ કરશું એ કે બરાબર. પણ મને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી, નથી ભાઈને મને મળાવ્યો. અને અત્યારે બધા પ્રકારે એવી રીતના ફોટા આવે છે, એક પણ ફોટામાં એનું આખું ખુલ્લું મોઢું નથી દેખાતું કે આખું નામ નથી આવતું. બરાબર. મેં મારો ભાઈ ગુમાવ્યો તો બધી જગ્યાએ ઓનલાઈન બધા એમાં ફોટા મૂક્યા, બધાને કહી દીધું આ ભાઈ આમ હતો, નામ હતો, બરાબર છે કે આ જગ્યાએ કામ કરતો, આ જગ્યાએ કારખાનું છે, આ જગ્યાએ ભણતો. બરાબર. તો એનું કેમ નામ સરનામું કાંઈ નથી આવતું? આમ તો તમે ચોરી કરો તો તમે ગુનેગારને પકડવાનો હોય તમે 10 મિનિટમાં પકડી લો. કોઈક પાસે દારૂની 2 બોટલ મળી હોય તો તમે બેસાડીને મસ્ત ફોટોશૂટ કરો. બરાબર. આવડી મોટી 140ની સ્પીડે આવી ઘટના કરી. બરાબર. મારો 20 વર્ષનો ભાઈ ખોયો મેં, તો એનું રિકન્સ્ટ્રક્શન કેમ નથી થતું? એટલે બુટલેગર કોઈક પકડાણો હોય તો કેમ આમ ધોકા મારતા આવે? તો ત્યારે પોલીસને ખબર પડે, તો આમાં ખબર નથી પડતી. ચોક્કસ પ્રકારનો ન્યાય તો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? હવે તમારી અપેક્ષા આગળની શું કાર્યવાહી અને શું અપેક્ષા છે? આગળની કાર્યવાહી એટલી જ છે કે જે યોગ્ય વ્યક્તિ છે, જે હતો જવાબદાર, એને જ બતાવવામાં આવે, એને બધાની સામે રજૂ કરવામાં આવે. બરાબર. અને એના મોઢે જ બધું કેવડાવવામાં આવે અને યોગ્ય પુરાવા આપવામાં આવે. આજુબાજુમાં બીજા 10 કેમેરા છે, એકેય પ્રકારની ફૂટેજ કેમ નથી આપવામાં આવતી? તો તમને અત્યારે સીસીટીવી ફૂટેજ મળ્યા છે ખરા? હા, મારી પાસે સીસીટીવી ફૂટેજ છે, બધું છે. અને ફોટો હું આપું છું ભાઈનો. હા, તમારા સમક્ષ હું ફોટો આપું છું. ધ્રુવ, આ એ ભાઈ છે પોતે. આ ફોટો મને પોલીસ કર્મી આપેલો, ઘટના સ્થળે જે પોલીસ કર્મી હતા. 2 મિનિટ ઊભી રહે. આ ભાઈ એ વ્યક્તિ છે, આ પોલીસ કર્મીએ મને ફોટો આપેલો છે. અને આ ફોન પોલીસ કર્મીનો છે. આ પોલીસ કર્મીમાંથી મેં ફોટો પાડેલો છે 10 નવેમ્બરે 2:56. હા, આ યોગ્ય વ્યક્તિ આ જ હતો, એનું કેમ અમને ખબર પડે? બધી જગ્યાએ એનું મોઢું ઢાંકેલું આવે છે અને ક્યાંય પણ મીડિયામાં એનો ફોટો આવ્યો નથી. બરાબર. તો આ જે મૃતક યુવાન છે અભિષેક, એ અભિષેકના પરિવારની મહિલાઓ પણ અહીંયા છે અને એ મહિલાઓ શું કહે છે, એમની શું માંગણી છે, એમના સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું અને શું આખી ઘટના શું છે? વિલાસબેન નામ છે મારું. અને એને મારા દીકરાને જે રીતે ઉડાડ્યો છે ને એને એવી જ સજા મળે એવી જ મારી માંગ છે. અને એને જે મારા દીકરા હારે કર્યું છે ને એવું એની હારે થાય. અત્યારે એ કેમ છૂટી કેમ ગયો? 2 દિવસમાં છૂટી કેમ ગયો? એ પૈસા ખાઈ ગયા છે, આગ નથી થઈ રહી, અમારા દીકરાની ચિંતા નથી થઈ રહી, ત્યાં એને જામીન મળી ગયા. આ સરકારને પોલીસ કરે છે શું? અને ગૃહમંત્રી એમ કે છે કે એક પણ ગુનેગારને હું છોડીશ નહીં. તો આ શું છે બધું? મારો પ્રશ્ન ગૃહમંત્રીને છે, શું છે આ બધું એકવાર બતાવે. આ શું છે એનું? હજી અમારા દીકરાની ચિત્તા સળગે છે, જોઈ આવો. જ્યારે તમારા કંદોતરની ચિત્તા સળગે ને ત્યારે તમને ખબર પડે કે આમાં કેવી લાઈ લાગે છે. પૈસા ખવડાવીને કેમ બહાર નીકળી જાય છે? પૈસાવાળાના જ છે એમ નહીં, સરકાર પૈસાની જ છે, પૈસાવાળાની જ છે ને, પૈસાની જ રાખી છે. હા, અને પોલીસ એ કેમ આવું કરે છે? નિર્દોષને તો બહુ બધા ઓલું કરે છે. તો આને પકડો અને મોઢું, હા, એને કેમ મોઢું ખુલ્લું કરીને બહાર સરઘસ કાઢો એને? અને સવાલ એ છે કે વ્યક્તિ બદલાવો છે, ગુનેગાર બીજો છે ને ગુનેગાર બીજાને બતાવો છે. આ સવાલ છે મારો. એટલે રૂમાલ ઢાકે છે, ખોટું છે એટલે રૂમાલ ઢાકે છે. સત્ય કોઈ દી મોઢું ન છુપાવે. અને આવા કેટલા કંધોતરને લઈ છે, કેટલા કંધોતરને જેદી એના કંધોતર જાય ને તેથી એને ખબર પડે કે આ જાય ત્યારે કેવી આમાં લાયું લાગે છે. અને બબેદીમાં જામીન આપી દે. આ કઈ સરકાર છે અને કયા ગૃહમંત્રીનો ન્યાય છે? હું ઈ પૂછું છું. હા, અમારી આયુ લાગશે. ઈ ખોટું કરે છે ને એને બધાયને, પોલીસને એને બધાયને અમારી હાઈ લાગશે જો અમારી યાર ન્યાય નથી કર્યો ને તો. અને તમારાથી ન્યાય ન થતો હોય તો અમને સોંપી દો, પ્રજાને સોંપી દો. એનો પ્રજાનો ગુનેગાર હે, પ્રજાને સોંપો. આજે અમારો ગયો, કાલે તમારા નહીં લઈ લેશે, ત્યારે તમે શું કરશો? પોલીસથી તો કઈ થતું જ નથી. એનાથી તો કઈ થતું જ નથી. તમે કીધું કે આરોપીને બતાવવામાં નથી આવ્યો. નથી બતાવ્યા, બદલાવો છે. રૂપિયા ખાઈ ગયા છે, રૂપિયા એટલે નથી બતાવતા. બદલાવો છે.
પૈસાના ખબર છે. હા એટલે એટલે કેમ અમારા દીકરાઓની કઈ વેલ્યુ નથી અમારે કેમ ફોટા ફેરવે છે તો એને કેમ રાખો છો તમે એના બાપનું નામ બહાર નથી આવ્યું. અમારા છોકરાના કેમ આખા નામ બહાર કર્યું આવ્યું? છે એને કેમ છુપાવો છો ને શું લાગે છે શું કાર્યવાહી થવી જોઈએ આ સમગ્ર ઘટના થાવી જ જોઈએ આ ફાંસીની સજા સજા ખુલ્લો પાડો જે સાચો આરોપી છે ને એને એને ડમી આરોપી નો જોઈ ડમી આરોપી નો જોઈ સાચો આરોપી ખુલ્લો પડવો જોઈ. તો એને કેમ એકવાર મળવા કાનો આવ્યો અને નફટની જેમ દાંત કાઢે છે છોકરાને આટલો મારી નાખ્યો છતાં ઈ કેમ દાંત કાઢે છે એનો ફોટો તો જોવો તમે બધા જાહે ત્યારે ખબર પડશે ને એને કેમ હા થાય શું થાય એનો તમારા આદમી જાહે. કે ઈ જામીન ઉપર જામીન છૂટી ઉપર ગયો તો છૂટી અમને ગયો. ખબર નથી કે એનો છૂટી બાપ ગયો. કોણ છે ઈ. હા. એના બાપને ગયો? સામે કેમ બાપનું નથી લઈ આવતા? દીકરાને લઈ આવો, બાપને લઈ આવો. બાપનું નામ કેમ નથી સરકાર એમ કહે છે કે આવતું? લાયસન્સ ન હોય તો માતા પિતાની સજા થાય તો આના માતા પિતાને કેમ નહીં? બધુંય બતાવો છો તો કેમ એનું નહીં? કઈ જો બતાવતા નથી. લાયસન્સ વગર માતા પિતાને સજા થતી થતી હોય હોય, તો હચોડો દીકરો મરી ગયો વયો કોઈનો ગયો, હા. કંધોતર તો એના માતા પિતાને કેમ સજા નહીં? એને કેમ સામે નથી લઈ આવતા? કેમ સામે નથી લઈ આવતા? લાયસન્સ વગરના દીકરા દીકરી વાહન હલાવે તો એના પેરેન્ટ્સને સામે આવવાની વાત થાય છે, એને ગુનેગાર ગણાવવાની વાત થાય છે. તો આ તો એક દીકરાને મારી નાખ્યો છે તો એના પેરેન્ટ્સને સામે આવવું જોઈએ કે ન આવવું જોઈએ? અને સરકારને પોલીસને લઈ આવવા જોઈએ કે ન લઈ આવવા જોઈએ? કેમ સરકારને પોલીસ કાંઈ કાર્યવાહી નથી કરતી? કેમ બંગડી પહેરીને બેઠી છે સરકાર પોલીસ? પૈસા ખાય છે પૈસા નકરા પૈસાની જ રાખી છે પોલીસ ને સરકાર બધાય વારંવાર આવી ઘટના થાય છે જેના દીકરા છે એને ખબર છે બધી દીકરાની માને રાતને દી નો જતા હોય આપણે જુવાન જુવાન દીકરા 20 વર્ષના કરીને વયા જાય છે તોય છતાં એ લોકોને કઈ કેમ થતું નથી અચ્છા આવી ઘટનાઓ પૂર સ્પીડે વારંવાર બાઇક બને ચાલે કે ગાડી ચાલે એમાં કોઈ પણ પરિવારના યુવાન દીકરા દીકરી જે કોઈ પણ હોય એ મૃત્યુને ભેટે છે. આવી ઘટનાઓ વારંવાર થાય છે. આવી ઘટનાઓ થાય છે છતાંય સતત થાય છે છતાંય કઈ પગલા કેમ સરકાર લેતી નથી તમારી શું માંગણી? અમારી એક જ માંગણી છે ફાંસી દ્યો એને, ફાંસીની ફાંસી. સજા જો કાયદાની જોગવાઈ હોય તો હોય એને તો એને ફાંસી દ્યો, એક જ ફાંસીની માંગણી છે. સજા. જેમ અમારો કંધોતર ગયો ગયો એને એમ ખબર એનો પડે જાય. કેમ જાય, એનો જાવો જ જોઈએ. કેવું થાય. જ્યારે આ ઘટના બની અને ઘટના પછી જ્યારે પોલીસ પાસે તમે લોકો ગયા તો પોલીસનું શું કહેવું પોલીસ હતું? આવી જ નથી અહીં અમારી આગળ. અમારી આગળ ઘરે તો આવી નથી. ઈ એમ કે છે કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે. તો પોલીસની કાર્યવાહીથી તમને સંતોષ છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. જો 2 દિવસમાં જામીન ઉપર છૂટી જતો હોય ને તો એ કાર્યવાહી ઉપર તમારે સવાલ કરવાનો જ પ્રશ્ન નથી આવતો. અને એ પોલીસની કઈ જરૂર જ એક જ નથી ઈ દિવસમાં પોલીસ નો છૂટી ગયો કહેવાય તો એક અમને દિવસમાં. સંતોષ થાય ક્યાંથી? હા ઈ સવાલ જ નથી આવતો. જો જામીન છૂટી ગયો હોય બધુંય આવશે. તો ઈ સવાલ જ નથી આવતો કે પોલીસ કાર્યવાહી કરે છે કે નથી કરતી. અમને પૂછવાનો પ્રશ્ન નથી આવતો. એમનેમ પ્રજા સમજી જાય કે આ કાર્યવાહી થઈ હોય ને તો કોઈ દિવસ એક દિવસમાં હજી અમારા છોકરાની ચિતા ઠરી નથી, જોઈ આવે સ્મશાનમાં જઈને. અને તો ઈ જામીન ઉપર છૂટી ગયો હોય ને તો પ્રશ્ન ઈ થાય કે તમારે પૂછવું જોઈએ કે પોલીસ કાર્યવાહી, પ્રજા પૂછે છે કે પોલીસ કાર્યવાહી કરે છે? કરતી હોય ને તો પ્રજાને એમને ખબર પડી જાય કે 24 કલાકમાં કોઈ દી છૂટે જ નહીં. હજી તો અમે એના પેરેન્ટ્સને નથી જોયા, પેરેન્ટ્સને નથી જોયા, પેરેન્ટ્સનું નામ નથી ખબર. ત્યાં સુધીની વાત, અમારા દીકરાનું નામ, એના પપ્પાનું નામ અમે દીધું છે કે નથી બધુંય દીધું? આવી જાય છે. બધુંય દીધું છે ને. તો એના પેરેન્ટ્સનું નામ કેમ નહીં? એનું એના પપ્પાનું address નામ નહીં, કેમ એનું નહીં? નામ નહીં, એનું કાંઈ નહીં. આજે અમારો ગયો, કાલે બીજાનો જાય. આજે તો ઈ ખુલ્લો ફરે જ છે ને. હા બે ફાર્મ આ કાલે કરીને આજે ખુલ્લો ફરે તો કાલે બીજાનો જ જાય ને. અને કાલે સમય- બીજાનું કરવાનું, એને આજ કરવાનું છે ખોફટ નથી. એટલે એને છૂટો મૂકવાનો. એને કાયદાનો ખોફટ ખોફટ નથી નથી. તો જ આવું કરે. અને એના કાયદો મોઢા હાથમાં ઉપર લે છે જરાય એને જરાય છે અને કાંઈ? મોઢા ઉપર એને જરાય એક જીવ વયો ગયો, એક આત્મા વયો ગયો, એનું એને બિલકુલ અફસોસ નથી. ઈ તો એના મોઢા ઉપરથી દેખાય છે, એનો મોઢા ફોટો ઉપરથી દેખાય મૂકજો છે. ઈ, કેમ એના તરત પેરેન્ટ સામે live નથી આવતા? બોલાવો એને સામે, બોલાવો. અંતે આ બધું શું અંદર હાલે છે ઈ જ નથી ખબર પડતી. કોની કોની સાંઠગાંઠ છે, છેક ઉપરથી નીચે સુધી બધાયની સાંઠગાંઠ દેખાય છે આમ. પૈસા છે ને? ચોખ્ખી અમે લેડીઝ છીએ, અમે એટલો બધો અમારો અભ્યાસ નથી, છતાંય અમે જો સમજતા હોય કે ઉપરથી નીચે સુધીની સાંઠગાંઠ હોય તો આ થાય, તો પછી ભણેલા ગણેલા હોશિયાર માણસો બહાર નીકળતા હોય એને તો ખબર પડી જ જાય કે આ ઉપરથી નીચે સુધી બધાયની સાંઠગાંઠ છે, તો જ આવું થાય. અને એકવાર અમારી સામે રજૂ કરો એને એકવાર હા, એના માટે શું કાર્યવાહી થવી? એના માટે આવા નબીરાઓને આવાને ખુલ્લા કરો કે આવા નબીરા છે ને આવું કરે છે. કડકમાં કડક સજા કરો. એવી આકરી સજા કરો કે બીજો એ 24 આવું- કલાકમાં સજા કરો, છૂટા ન મૂકો એને. તમે શું કામ છૂટા મૂકો છો અત્યારે એને? 24 કલાકમાં કેમ છોડી મૂકો એને?
બીજાને મારવા હજી વધારે મારવાના છે. મારો તો માર્યો, હજી બીજાને માર્યું નહીં મારવા. સરકારની એવી એમ નહીં. એને એવી આકરી સજા કરો કે બીજી વાર કોઈ આવું કાર્ય કરતા પહેલા ખચકાય, 7 વાર વિચાર કરે કે મારો ઓલાનો વારો આવ્યો ને એવો મારો ફાંસીએ ચડવાનો વારો આવશે તો ઈ કંટ્રોલ આવશે. ને તરા એક દિવસ આ અતિ એટલે અતિ પરિસ્થિતિ ખરાબ થઈ જશે. આજે આપણા ગયા બીજા, આ તો એક ગયો અમારો, એવા રાતમાં 10-10 વહી જશે ને તોય ત્યારે પ્રજાનો આક્રોશ જાગશે. આજે અમારો એકનો હે. તો જી ચોક્કસથી આ હતા મૃતક યુવાનના પરિવારજનો. તમે એમની માતા છો. અભિષેકની કઈ વાત તમને આજે બહુ યાદ આવે છે? બધી વાત આવે મને તો. મારા ભેગો 24 કલાક રહેતો તો 20 વર્ષનો કર્યો મેં, મને યાદ ન આવે મને. તો તમે અભિષેકને લઈને આટલા ગમગીન છો. સરકારે અને પોલીસ તંત્રએ શું કાર્યવાહી કરવી જોઈએ અને એવી કઈ કાર્યવાહી કરવી જોઈએ કે જે સમાજમાં દાખલારૂપ હોય? અને મુવાને છે ને ફાંસીની સજા કરો ને કર અમને સોંપી દો તો અમે એના જટિયા ઝાલીને એને ઢળીને મારીને તોડી નાખી. એવી અમારી માંગ છે. અમને દો. હા, સરકારને નો તેવડ હોય ને તો અમને સોંપી દો. બાકી એક દીમાં એને છોડી કેમ મૂકો? પૈસા ખાઈને પૈસા વાળો છે એટલે એને છોડી દેવાનો. અમારો દીકરો વધારાનો છે, બીજાના છોકરા મારી નાખવાના. પૈસા કરતા દીકરાની કિંમત વધારે છે ભાઈ. પૈસા કરતા દીકરાની વધારે કે પાડોશી છે. અમને થાય છે એની માને રાતની નીંદર નથી આવતી. એની માને શું થયું હોય છે એટલે રાતની નથી જાતી. એની જિંદગી ખરાબ થઈ ગઈ. આખી જિંદગી એને નીંદર નથી કરવાની. હવે એની માં છે એને. જો તમને ન્યાય મળશે, નહીં મળે તો શું કરશો? શું કરી શકીએ અમે? સરકાર, પોલીસ બધાયની મિલી ભગત હોય તો અમારા સામાન્ય માણસનું શું હાલે એ હું પૂછવા માંગુ છું. કંઈ ચાલે અમારું? ચાલી શકે? નો ચાલી શકે. પબ્લિકનો જેથી એક રાતમાં મેં કીધું ને, એક રાતમાં 10-10 વહી જશે ને તેથી પબ્લિક જાગશે ને તેથી ખબર પડશે કે શું થાય એમ. ત્યાં સુધી નહીં જાગે કોઈ. અમે તો એક સામાન્ય માણસ છીએ અને સત્ય માણસ છીએ અને સત્યનું હંમેશા કોઈ સાંભળતું નથી. અત્યારે કળયુગ છે, ખોટાનો જ જમાનો છે એટલે એનું ચાલશે, અમારું નહીં ચાલે. પણ જેથી કોઈ માત પિતાની બદદુઆ લાગી જશે ને તેથી સરકાર સહિત બધાય પડી જશે. તો આ જ પરિવારના એક બીજા વડીલ છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો આખી ઘટનાને લઈને? ઘટનાને લઈને એટલું જ કહેવાનું છે કે આમાં આરોપીને છાવરવામાં આવે છે. અમને એવી પૂરેપૂરી એવી શક્યતા લાગે છે કે આમાં આરોપીને છાવરવામાં આવ્યો છે. નથી અમને રૂબરૂ એક વખત મળાવ્યો નથી. એના મા બાપ અમારી પાસે આવ્યા કે ભાઈ અમારા દીકરાની ભૂલ થઈ ગઈ છે કે અમને કોઈ મળવા જ નથી આવ્યું, કે અમને કોઈ પોલીસ ખાતાએ કે કોઈ અમને મળાવ્યા નથી. અને ગાડીનું એક્સિડન્ટ થયું તો ત્યારે ફોટો લેવો જોઈએ ને એનો, કે એને સીધો પોલીસ ચોકી જ વયા ગયા. શું માંગણી છે તમારી? અમારી આ બધા આ પુરાવા અમને રજૂ કરે. ગાડી ભટકાણી ત્યારના ને એ કોઈ એવિડન્સ તો આપતા નથી. ખાલી 1-2 કેમેરાના બતાવે છે તો બીજા કેમેરાના કેમ બતાવતા નથી? અને બીજું કાંઈ હોય તો એની ઘરે એક દુકાને કે અહીંયા એને ઊભા રાખીને ફોટા પાડે છે. તો આ વાહન પાસે જે પોતે હલાવતો તો એનો કેમ ફોટો તરત નથી પાડેલો? એટલે આરોપીને તમને બતાવવામાં નથી આવ્યો? ના, બતાવવામાં નથી આવ્યો. મૃતક યુવાનના ભાઈ છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો ભાઈ? કહેવાનું એટલું જ થાય છે કે યોગ્ય પ્રકારે તપાસ થવી જોઈએ. યોગ્ય પ્રકારે તપાસ થવી જોઈએ. પોલીસ કર્મીએ મને એવું જણાવ્યું હતું કે એ ભાઈ 11:30 વાગે એક કાફેમાં ગયા હતા, પછી બીજા કાફેમાં ગયા, બરાબર. તો પહેલાં કાફેમાં ગયા, ત્યાં સીસીટીવી બંધ છે એવું મને જણાવ્યું. અને બીજા કાફેનું કંઈ ખબર, અને નામ એક પણ પ્રકારના આપવામાં આવતા નથી. બધાને છપાવેલા નામ, બધાને છુપાવે, કથી કાફેનું નામ આવતું નથી કાંઈ, બરાબર. અને જો 11 વાગે બધું બંધ કરી દેવાની વાત કરે છે. તો આ ભાઈ આટલી સ્પીડે રાતે નીકળે છે, ઓવર સ્પીડમાં આટલી સ્પીડમાં નીકળે છે તો કોઈ તંત્ર જોતું નથી. આગલી 3 થી 4 બીજી ચોકડી આવે, ઓવરબ્રિજથી આવે તો એકેય પ્રકારના સીસીટીવી ફૂટેજ કેમ બહાર આવતા નથી? બીજું કંઈ પણ થયું હોય, ઘટના બની હોય તો તરત બધી પ્રકારના સીસીટીવી ફૂટેજ ખોલવામાં આવે. ચોરીની ઘટના બની હોય, કોઈક મોટા હોદ્દાવાળા વ્યક્તિનું કંઈક ગુમાવ્યું હોય તો ફટાફટ બધું થઈ જાય છે. તો આમાં કેમ બધું છુપાવવામાં આવે છે? જે ચોકમાં કેમેરો આપેલો જ છે તો કેમેરાના ફૂટેજ કેમ બધા પ્રજા સમક્ષ નથી રજૂ કરવામાં આવતા? અને એ ભાઈ જે પોતે ગયો, એ ભાઈ પોતે 15 મિનિટની અંદર પોલીસ ચોકીએ હાજર થઈ ગયો.
એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય, અને એવું પણ જણાવવામાં આવ્યું પોલીસ કર્મી દ્વારા કે પાછળ બીજા એકલો જ હતો એક વ્યક્તિમાં. પોલીસ તો કે અમે લઈ આવ્યા છીએ, હાજર નથી. એ લોકો એવી રીતના કહેવામાં આવ્યું કે એક ગાડીમાં એ પોતે જ હતો અને પાછળ 3 વ્યક્તિ સ્કોર્પિયોમાં હતા. તો કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય રીતે આપણે 4 મિત્ર સર્કલમાં ગયા હોય તો એકનું એક્સિડન્ટ થાય તો 3 જણા ભાગી ન જાય, સાથે ઊભા હોય. સામાન્ય વાત છે, ગમે તેને ખબર પડે. એની સાથે કોઈ હતું જ નહીં. અને આગળ પાછળના અમારી પાસે 3 થી 4 ફૂટેજ આવ્યા છે, એમાં એકેયમાં પણ સ્કોર્પિયો ક્યાંય ઊભી રહેતી હોય એવું મને ક્યાંય જણાતું નથી. અને ત્યાં હાલમાં નજરે જોનાર વ્યક્તિઓ બધા એ રીતના કીધું કે 3 વ્યક્તિ તો ઓછામાં ઓછા હતા જ. નજરે જોવાવાળા વ્યક્તિએ એમ જ કીધું કે 3 જણા હતા જ. અને બધાને જે ફૂટેજ આપવામાં આવી ઝૂમ કરીને જ આપવામાં આવી છે. ઓરિજિનલ ફૂટેજ રહી આખા રોડનો કવર કરે જ છે. નીચે 4 જણા, પાછળ, આગળ બધી જગ્યાએથી. એ સિવાય એક્સિડન્ટ થયું ને 10 સેકન્ડની અંદર કેટલા જણા ત્યાં ઓડીને પહોંચ્યા, કેટલા ઊભા રહ્યા, એની પાછળ બાજુમાં કઈ ગાડી હતી, બધું આવે જ છે. તો એ બધાને પોલીસ કર્મી કેમ પૂછતી નથી? એની સાથે બાજુમાં કાર જે ચાલતી હોય એની નંબર પ્લેટ, એ વ્યક્તિ કોણ, બધી ખબર પડે જ, બધું જાણી જ શકાય. તો એ જાણીને કેમ નથી યોગ્ય તપાસ કરતી કે આ ભાઈ આ હતા, આ ભાઈ આ હતા? આટલી અપેક્ષા છે આપણી કે જે આપે ને એ સચોટ ન્યાય આપે અને પ્રજા સમક્ષ રજૂ કરે. તો આ હતો પરિવારનો આક્રંદ અને કલ્પાંતરૂપી ગુસ્સો કે જેમણે એવી શંકા બતાવી છે કે આરોપીને બતાવવામાં પણ નથી આવ્યો અને આરોપીને છાવરવામાં આવી રહ્યો છે.